જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નિડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। સોના અને પેટ્રોલ ખર્ચ મુદ્દે ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા। સરકાર પહેલા પોતાના ખર્ચમાં કાપ મૂકે। ઈશુદાન ગઢવીએ પ્રધાનમંત્રી દ્વારા દેશના નાગરિકોને સોના અને પેટ્રોલના ખર્ચ અંગે કરાયેલી અપીલ પર પ્રતિક્રિયા આપતા કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે। ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જો દેશ ખરેખર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો સૌપ્રથમ સરકાર દ્વારા થતા ખર્ચાઓમાં ઘટાડો કરવામાં આવે। તેમણે કહ્યું કે સરકારી ખર્ચે યોજાતા મોટા કાર્યક્રમો, રાજકીય રેલીઓ, વિમાન મુસાફરી તેમજ અધિકારીઓના વધતા ખર્ચ પર પહેલા નિયંત્રણ લાવવામાં આવે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે વધુમાં કહ્યું કે મોટા ઉદ્યોગપતિઓ પર પણ ખર્ચમાં કાપ મૂકવાની કાર્યવાહી થવી જોઈએ અને ત્યારબાદ સામાન્ય જનતાને બચત અને ખર્ચ ઘટાડવા અંગે અપીલ કરવી જોઈએ। તેમણે સ્વીકાર્યું કે દેશ પર કોઈ સંકટ આવ્યું હોય તો દરેક નાગરિકે દેશહિતમાં સહકાર આપવો જોઈએ, પરંતુ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી જનતા સમક્ષ મૂકવી જોઈએ તેવી માંગ પણ કરી। ઈશુદાન ગઢવીએ સવાલ ઉઠાવ્યો કે પ્રધાનમંત્રી મોદીના શાસનકાળ દરમિયાન દેશની આર્થિક સ્થિતિ આટલી નબળી કેમ બની અને હાલની પરિસ્થિતિ માટે જવાબદાર કારણો શું છે તે દેશને જણાવવું જોઈએ। આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને સત્તાપક્ષ તથા વિપક્ષ વચ્ચે આ મુદ્દે રાજકીય આરોપ પ્રત્યારોપનો માહોલ ગરમાયો છે। પ્રધાનમંત્રી શ્રીજીએ જનતાને અપીલ કરી છે, ગરીબો, વંચિતો, શોષિતો, મિડલ ક્લાસ આ બધાને અપીલ કરી છે અને એમણે અપીલ એ કરી છે કે ભાઈ સોનું ન ખરીદો, પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરો અથવા તો સરકારી મેટ્રો ટ્રેન હોય અથવા તો બસીસનો ઉપયોગ કરો જેથી ગાડીઓમાં આપણે ડીઝલ કે પેટ્રોલ વપરાય નહીં। સાથે સાથે ઘણી બધી એવી અપીલો કરી કારણ કે દેશ આર્થિક સંકટથી પસાર થઈ રહ્યો છે। આ પહેલા પણ દેશ ઉપર સંકટ આવ્યા છે, પણ આટલી બધી બાબતોની અપીલો પ્રધાનમંત્રીશ્રીઓ કરી નથી, પરંતુ લાલ બહાદુર શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી તત્કાલીન એમણે અપીલ કરેલી જે અનાજની, એક દિવસ આપણે ઉપવાસ રહેવાની અપીલ કરી હતી અને ત્યારે પ્રધાનમંત્રી શ્રીએ લાલ બહાદુર શાસ્ત્રીજીએ એમણે એમના પત્નીને કહ્યું કે આપણે એક દિવસ ઉપવાસ રાખી શકીએ છીએ? તો એમણે કીધું કેમ? તો મારે જનતાને અપીલ કરી છે, પેલા મારે પાલન કરવું છે। અને સાહેબ ખુદ લાલ બહાદુર શાસ્ત્રીજી અપીલ કરી પેલા પોતે પાલન કર્યું હતું, એક દિવસ અનાજ નહીં ખાવાનું એટલે ઉપવાસ કરવાનો, એક ટાણું નહીં ખાવાનો અને પછી જનતાને અપીલ કરી હતી, ખેડૂતોને અપીલ કરી હતી, દેશે માન્યું પણ હતું। અત્યારે શું થઈ રહ્યું છે? અત્યારે ખરેખર તો સરકારે પહેલે આપણે કાપ મૂકવો જોઈએ। આપણે મોટા મોટા પ્લેનોમાં રખડતા હોઈએ, આપણે ખૂબ બધે જાહોજલાલીથી રેલીઓ કરતા હોઈએ છીએ, આ બધા ઉપર પહેલા કાપ મૂકીએ, મને લાગે છે એ બેટર રહે। સરકાર પછી કોણ આવે? અધિકારીઓ આવે। અધિકારીઓ ભાઈ અત્યારે તમે જે કામગીરી કરો છો એમાં તમે કાપ મૂકો, બરોબર છે? અને પછી ઉદ્યોગપતિઓ, મોટા ઉદ્યોગપતિઓ 5, 50, 100 લોકો છે એમને કાપ મુકાવીએ ભાઈ તમે અત્યારે ચાર્ટરનો ઉપયોગ ન કરો, તમે કાપ મૂકો, ઘણી બધી બાબતોમાં કાપ મૂકો અને પછી સામાન્ય જનતા આવવી જોઈએ। આ તો ઉલટું થઈ રહ્યું છે। જ્યારે દેશ ઉપર સંકટ આવે ત્યારે મધ્યમ વર્ગ જ પીડાય છે, મધ્યમ વર્ગ જ તેજવું। આજે માની લો કે આપણે સગાઈ કરવી, લગ્ન કરવા હોય તો સોનું આપવું પડે છે, હવે સોનું આપણે ખરીદવાનું બંધ કરી દેશું તો એ તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જશે। અને અપીલ કરતા પહેલા આપણે કેટલું પાલન કરીએ છીએ આ બહુ મોટી વાત છે। એટલે સરકારે પણ વિનંતી છે, જનતા પણ વિનંતી કરે છે સરકારને, અધિકારીઓને અને મોટા ઉદ્યોગપતિઓને કે તમે પણ કંઈક દેશ માટે કરો। અમે દેશ માટે કરીશું જ, બધી જનતાએ સ્વીકાર કરી છે તમારી અપીલ અને પૂરી કોશિશ કરીશું આપણે, કારણ કે દેશ ઉપર સંકટ આવે છે તો એ આપણા સૌ ઉપર હોય છે અને આપણે સૌએ પાલન પણ કરવું પડે અને આપણે સૌએ એગ્રી પણ થવું પડે અને આપણે સૌ વધારે હું પણ અપીલ કરું છું કે જનતાને કે જેટલું થાય એટલું આપણે પાલન કરીશું, પણ સાથે સાથે સરકાર, અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓએ પણ કરવું જોઈએ એવી જનતા પણ અપીલ કરી રહી છે। બીજું કે અત્યારે આર્થિક સંકટની સ્થિતિ જે પ્રધાનમંત્રી શ્રી કીધી, તો પ્રધાનમંત્રી શ્રી એ પણ કહેવું જોઈએ કે આપણે કેટલી આર્થિક સંકટમાં છીએ।
ભાઈ દેશને પણ જાણવા માંગે છે કે શું સ્થિતિમાં આપણે છીએ. આટલા વર્ષના શાસન પછી પણ આપણે નબળી સ્થિતિ થઈ ગઈ છે. એટલે આ બે બાબતો છે જેનો ખુલાસો સરકારશ્રીએ પણ કરવું જોઈએ, પ્રધાનમંત્રીશ્રીએ પણ કહેવું જોઈએ, એમના નેતાઓને, અધિકારીઓને, એમના સરકારોને પણ કંઈક કહેવું જોઈએ કે આપણે પણ કાપ મૂકીએ.